જય દ્વારકાધીશ. આમ બધું દાયરો મજામાં ને? તો અટાણે વાગ્યા સવારના 5. આજે વહેલું ઉઠવાનું કારણ એ હતું કે ભીહુંનું અને ગાયનું ઢારી બનાવવાનું છે, તો વહેલું કામ થઈ જાય તો વહેલી પરવાર થઈ જાય. અને પાછું ગદબમાં પાણી વારવાનું છે, તો એ બધું કામ થઈ જાય. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બધા જોડા રહેજો, અને જે લોકો નવા આવ્યા એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુ વિડીયો મારો જોજો. જેવા નરિયા હે ને ચોખા કરવાના હે, તો જો અડધા પણ ચોખા કરી દીધા ને હવે જો એમાં સાંકળી નરિયા ફિટ કરી દી હું ને ઢોરની નેર નખાઈ ગઈ, પાણી બાની ઢોરની થઈ ગયા, પાણી બાની થઈ ગયું ને એ જોવા અમારી મોડલી બાંધી દીધી, ચેન્જ કરી દીધી, એટલે બધા ઢોરને ના બાંધી દીધા ને હવે હે ને મારે પકવાહી ગોતવાની છે. આમાં હે ને જો આ નાના નાના કટકા હોય ને, ગોરોડી બધું હોય હતા, ધ્યાન રાખવા જેવું છે. આ હે ને હળેગા, કારણ કે પરવાના કા હે આવે એકદમ મજબૂત હોય ને એની આંકડીમાં જરૂર પડી છે અમારે. ને આજ તો પવન ભૂરી આજ 2-3 દીથી લાઈટી ને જો આ ઠાકડી નીકળી હાલ હી આજા બધા હાલ હી વાત છે. નરિયા નીકળી સાફ કરે પછી ઉપીર આવી ડિઝાઇનમાં પોકવાઈ મારે તે થોડીક વારમાં તાકું ધાર્યું થઈ જાય તૈયાર. ત્યારે પાછું હું તમને વિડીયોમાં બતાવી. ફિટ કરે હી ને ફિટ થઈ જાય તો ધારી રૂપાલો તૈયાર થઈ જાય. અડધું પૂરું તો તૈયાર થઈ ગયું ધાર્યું એ વર્ષમાં હાથ તક લગન રોકાય તો આખું ધાર્યું તૈયાર થઈ જાય. જો આ ભીંડા વાવા જાઉં હોય કંઈ કીધું ખાની પરવાર લેવી હતી તો પરવાર આવતી જ નહોતી. હું આ તો ગમે એ થાય ભીંડા વાવે જ દેવા. ઉનાળાના ભીંડા વાવી દઈએ તો સુમાહાની શરૂઆતમાં ભીંડા પડે, એટલે એ હાટું જો હું નિધિ બિયારણનું હે લેવા વેજીટેબલ સીડ્સ હે ભીંડા અહીં હું જોયું તો ખાવામાં તો સારા. એ હાટું જો ખાડા તો ના કરે રેખા તમે મેં કેવું કે બપોર પછી જાય એટલે વાવે દે ખાડા ત્યારે જ ઉતા તે જો ને વાવવા જવા ભીંડા. જો હવે ગદપી અઢાર તમારે વાઢ નહીં થયો, અમુકની ગદપમાં વાઢ હરી જતો હોય, પણ અવાર તો કામ અમારે ખાતરું ને ઠાવકા જડેગા એટલે ગદપમાં તો કંઈ વાંધો નહીં. આ જોવન પવન હે વધ હે, પવનને લીધે જો આવા બિયારણ આવે તમને નાથી નહીં દેખાતા હે. જે બિયારણ આવે તે એક બધામાં નાખે તા તે વેલી પરવાર થઈ જાય અને ભીંડાને ઉગે જાય, ઘરનું બકાલું થઈ જાય ઠાવકું. સુમાહા પહેલાં મને છે કે ભીંડા થઈ જાય, ખાડા કરે રેખાથી ગેઠીની વેલી પરવાર થઈ જાય. હમણાં ગરમી એવી હદ પડે, એક હાથે પૂરી થઈ ગઈ, ખાલી બીજ નાખવાના ઉતા, પણ સવારની વેલી પરવાર ઉતી ને સવારમાં કાં ઠાર આવ્યો એટલે વહેલું ઠાર આવ્યું હોય ને એને લીધે જમી છે ને પોસી દે, એને હિસાબે હું વહેલી પરવાર થઈ જાય. નકર પછી વટાણે ઉનાળાનું કંઈ કામ ન હોય તો મને બકાલું વાવવું ને ઝાડવાન એનો શોખ વધુ છે કે હું એ જ વાવતો હોય. પછી તમને જો આ વિડીયો બધાને ગમતો જ છે, જે નવા વિડીયામાં આવ્યા છે એ બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો, અને વિડીયો ખૂબ આગળ વધેજો, કારણ કે હમણાં કીધું કે મેં વિડીયામાં નહોતા ઉતાર્યા, બહુ પરીક્ષા નહોતી કામ ને ઉતું એટલે
એવા મારે એ વટાણથી મારે પરવાર થઈ ગઈ. જો બધા ગોડાતા જાય વચ્ચે એ પાછા આમાં વાવે દેવાનું રખાય એટલે બધા દેખાય. એ તો થોડુંક જ છે એંગી થઈ જાય પરવાર. આ ઉગે જાય તો તમને બધાને દેખાડી કે જો ભીના વાવ્યા તો ઉગેગા. ભીના તો એક બે દીમાં તો ઉગે જાય કેમ જગ્યા પોસી રહી ને. પાછા આની બુરવાન ખાડા કરવાની એને કરતું હવારી વેલી પરવાર થઈ જાય તી હવારી જ હવારી વેલા કરે નાખે તો કામ વહેલું ડૂકે જાય ને. જો એટલી જગ્યા ચોખ્ખી કરે ને વાવી દીધા તો હવારી ખાડા ગાળી દીધા હતા ને તે વટાણે વાવી દીધા ને એટલે થોડાક વધ્યા તે બધા વાવે જ ના ઉગી જાહે અટાણે. જો એટલી આ લગન વાવ્યા ને આ સેલી હાર ઉતી તે પાછી જો જગ્યા કોરી છે ને હવારી જ મેં ઓલી કરી હતી તે વટા પાસે બધા વાવે જ ના એટલા કામ 4-5 સારું થઈને ઘેર લઈ જવા. એ તમે જોવે હકો એટલા વારમાં ભીંડા વાવા દીધા મસ્ત જગ્યા સોખી કરી નાખી ભીંડા થઈ ગયા રૂપારા એ જોવો એટલામાં હવારમાંથી ખાડા ગોરને ખાતે વહેલી પરવાર થઈ ગઈ કાચ ભીંડા કલાક 1.5 કલાક નીકળી જાત વાવવામાં પણ હેવ નિરાશ થઈ ગઈ અને અહીં ચોખ્ખું કામ થઈ ગયું અહીં ધ્રોકર વગરનું એ જોવામાં વાટીયું રૂપારું થઈ ગયું વાટીયું મસ્તનું એકદમ થઈ ગયું ને હવે આપણે વાટીનું વાટ્યું આપણી 4-5 દી પછી વાટીયાનું વાટવાનો છે એકદમ રૂપારું થઈ ગયું. રાજી બહુ રાજી છે ભીંડા વાવા લીધા ને ગરમી થઈ ગઈ ફૂલ ને હેવી થઈ ગઈ જરાક પવનની કામ પાછીમાં ઓડા લાગતી ને ત્યાં ઝાડમાં હેઠે ને વાટિયા હેઠે ને વાટતું મીન્સ કે હવા ચોખ્ખું કર્યું ને ગરમી બહુ છે હમણાં ને જો અમહીને તો વધતી એવી ગરમી હતી તો વાટી લીધા ને પૌડા ખાવાનું મન થયું જો પૌડા આંબળવા જવું હોય સીધું